આજથી 22 વર્ષ પહેલા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અવકાશમાં વિચરણ કર્યું હતું. આ વાત અમે નથી કહેતા, પરંતુ આ સર્ટિફિકેટ કહે છે, જે નાસા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજને આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 1 માર્ચ 2002 થી 12 માર્ચ 2002 સુધી નાસા દ્વારા 7 અવકાશયાત્રીઓની ટીમ અંતરિક્ષમાં ગઈ હતી. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી પેડ એ કોલંબિયા મોકલવામાં આવ્યું હતું, જે કુલ 11 દિવસ માટે અવકાશમાં રહ્યું હતું અને તેને 165 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરીને 4.5 મિલિયન માઇલ એટલે કે 72,42,008 કિલોમીટરની મુસાફરી કરી હતી. આ 7 અવકાશયાત્રીઓમાં જેમ્સ એચ ન્યુમેન પણ સામેલ હતા. તેઓ ટેક્સાસમાં જ્યાં રહેતા હતા ત્યાં જ ડોક્ટર ભરત પટેલ નામના BAPSના સત્સંગી હરિભક્ત રહેતા હતા. તેમણે જેમ્સ એચ ન્યુમેનને ભગવાન સ્વામિનારાયણ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આ મૂર્તિ લઈ જવાની વિનંતી કરી હતી અને તેમની આ વિનંતીને માન્ય રાખીને જેમ્સ એચ ન્યુમેન આ મૂર્તિ અવકાશમાં લઈ ગયા હતા, જેની નોંધ નાસામાં પણ લેવાઈ હતી અને તેથી નાસા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજને આ અવકાશ યાત્રામાં ભાગ લેવા બદલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ વિડીયો વિશે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટ્સમાં જણાવવાનું ના ભૂલશો. તેમજ કોમેન્ટ્સમાં પ્રમુખ સ્વામી મહારાજની જય લખવાનું ના ભૂલશો. આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરશો.